તો જૂનાગઢ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે। બોર્ડના સભ્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે। બોર્ડના સભ્ય નિલેશ સોનારાએ જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે શુભેચ્છા મુલાકાત કરી। આ દરમિયાન શાળાઓને સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો અને આ મુદ્દે શાળાઓ સામે એક્શન લેવા માટે ચર્ચા કરવામાં આવી। આ પ્રકારની ગેરરીતિ સામે આવશે અને શાળાઓનું લિસ્ટ તૈયાર કરીને કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી। ગ્રાન્ટેડ શાળાઓમાં જે લાલિયાવાડી ચાલતી હતી તે ગ્રાન્ટનો દુરુપયોગ જો કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફરિયાદને આધારે શાળાઓમાં ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સની આવી કોઈ કમ્પ્લેન ઇનિશિયલ નામજોગ જો અમારી પાસે આવશે તો ચોક્કસ હકીકત લક્ષી અમે તપાસ કરાવડાવી એમનો અહેવાલ પૂરેપૂરો મંગાવી અને એમની હકીકતો જે પ્રમાણે બહાર આવશે એ મુજબ એ શાળા એ શિક્ષકો જે કોઈ પણ હશે એની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે અને એમાં દંડની પણ જોગવાઈ હોઈ શકે, એમના સજાની પણ જોગવાઈ હોઈ શકે। તો આ બધી જે જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી એની ઉપર કરવાની થાય। ગ્રાન્ટેડ શાળામાં તો શિક્ષકો વિદ્યાર્થીઓ જાય જ છે, પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એમાં પ્રેક્ટિકલ નું એ લોકો એવી રીતે કહે કે 2 દિવસ 3 દિવસ પ્રેક્ટિકલ માટે આવે અને પછી ટ્યુશન ક્લાસનો સહારો લે છે વિદ્યાર્થી। બોર્ડ સભ્ય તરીકે આપણે રજૂઆત કરશું કે વિદ્યાર્થી રેગ્યુલર થાય અભ્યાસમાં અને ટ્યુશનમાં ન જવું પડે એવા સરકાર પગલા ભરે। આપણે અત્યારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઘણા કોર્સો આવેલા છે, સાયન્સમાં છે, 10મામાં છે, 12મામાં છે।